ઓછી મહેનત અને પાપડ વણવાની ઝંઝટ વગર કણકી બટાકાના નવી રીતના પાપડ બનાવીશું. પાપડ બનાવવા માટે 1.5 કિલો કણકી, 1 કિલો બટાકા લેવાના છે. બટાકાની ઉપરની છાલ કાઢી લેવાની છે અને બટાકાનું છીણ પાડવાનું છે અને છીણને 2 થી 3 વાર ધોઈ લેવાનું છે. કણકીને ધોઈ અને 1 થી 2 કલાક પાણીમાં પલાળીને મૂકી દેવાનું છે. કુકરમાં 3 ગ્લાસ પાણી લેવાનું છે. પાણી ગરમ થઈ જાય પછી 1 ચમચી શેકેલું જીરું, 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે અને પાણીને ઉકાળવાનું છે. પાણી ઉકળી જાય પછી કણકી અને બટાકાનું છીણ કુકરમાં લઈ લેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. 2 ગ્લાસ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી અને 4 વિસલ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું. 4 વિસલમાં કણકી અને બટાકા સરસ એવા ચડી જાય છે. હવે તપેલામાં 3 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવાનું છે. પાણી ગરમ થઈ જાય પછી 5 થી 6 લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની છે અને લીલા ધાણા ઉમેરવાના છે. લીલા ધાણા ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકો છો. અહીંયા કુકર ઠંડુ થઈ ગયું છે તો કણકી બટાકા પાણીમાં ઉમેરી લેવાના છે અને એક રસ કરવાનું છે. એટલે આ રીતનું મિશ્રણ રાખવાનું છે અને 3 થી 4 મિનિટ કૂક કરી લેવાનું છે. થોડું ઠંડુ થઈ જાય પછી એક સરખા પાપડ બનાવવાના છે. કણકી અને બટાકાના પાપડ 2 દિવસ તડકામાં સુકવવાના છે તો પાપડ સરસ એવા સુકાઈ જશે. અહીંયા પાપડ સુકાઈ ગયા છે તો પાપડ તળીને બતાવીશ કે આજે મેં પાપડ બનાવ્યા છે તે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બન્યા છે. ફ્રેન્ડ્સ, આ નવી રીતના પાપડ તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. કેવી લાગી રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાય બાય, એન્જોય.